ભરૂચ બ્રાન્ચ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ભરૂચ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે WIRC ઓફિસ બેરર્સની ભરૂચ બ્રાન્ચ ખાતે વિશેષ મુલાકાત યોજાઈ હતી। મુલાકાત દરમિયાન એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મ્યુઝિયમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં એકાઉન્ટિંગ વ્યવસાય, નાણાકીય જાગૃતિ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાય પ્રત્યે રસ અને જ્ઞાન વિકસાવવાનો હતો। કાર્યક્રમમાં WIRC તરફથી CA સૌરભ અજમેરા ચેરમેન, CA રિકિન પટેલ વાઇસ ચેરમેન, CA બિશન શાહ સેક્રેટરી તથા CA રાકેશ કુમાર શાહ ટ્રેઝરરની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। આ સાથે ભરૂચ બ્રાન્ચના પદાધિકારીઓ અને મેનેજિંગ કમિટી સભ્યો જેમાં CA અંકિત મરફતિયા ચેરમેન, CA અર્પણ સુરતી વાઇસ ચેરમેન, CA દેવાન શાહ સેક્રેટરી, CA સની શાહ ટ્રેઝરર, CA વૃંદા વખારિયા WICA ચેરપર્સન તથા CA આમલોક જૈન કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા। તે જ દિવસે ભરૂચ બ્રાન્ચ દ્વારા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 વિષય પર એક વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું, જે ડાયરેક્ટ ટેક્સીસ કમિટી ઓફ ICAI દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તથા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો। સેમિનારમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી, જેમાં પંકજ કુમાર ખત્રી, મુકેશ સિન્હા, અમિતા તથા આશુતોષ ભૂષણસિંહ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું। સેમિનારમાં ટેક્સેશન ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે CA હિરેન અભંગી દ્વારા અનએક્સપ્લેન્ડ ક્રેડિટ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એસેટ સેક્શન 102, 103 એન્ડ 104 વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વિદ્યાર્થીઓ તથા કરદાતાઓને નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અંગે અપડેટેડ જ્ઞાન પ્રદાન કરવાનો તેમજ વ્યવસાયિક ક્ષમતામાં વધારો કરવાનો રહ્યો હતો। આ પ્રસંગે CA સૌરભ અજમેરા ચેરમેન WIRC ઓફ ICAI દ્વારા જણાવાયું હતું કે આવા જ્ઞાનવર્ધક અને વ્યવસાયલક્ષી કાર્યક્રમો દ્વારા સભ્યો, વિદ્યાર્થીઓ તથા સમાજમાં કર જાગૃતિ વધારવાનો ICAIનો સતત પ્રયત્ન રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા વ્યવસાયિક ઉત્તમતા તરફ આગળ વધવામાં આવશે। Wherever we are interacting, we always feel motivated. Why? Because the way chartered accountancy profession is supporting the economy of India is really a great example. And today, when we are discussing about the new opportunities and emerging opportunity, and we do have professional excellence for that, means we are the principal stakeholder for this country in terms of economic power. If I talk about the opportunities, which is very important to understand for all of us also. How many of you are here for the new opportunity which you want to explore? Only 4 to 5. All are satisfied? Going good at Bharuch? Believe me friends, the way digitalization is happening, the way AI came into picture, and today when I am going to interact with the stakeholder, they generally say that AI will replace the chartered accountant. But I want to tell you that AI will replace the chartered accountant not using the AI. The chartered accountant using the AI will replace the chartered accountant not using the AI. But AI is enabler, technology is also an enabler. We have to understand our role in a different way. And that is why our institute, I can proudly say that Institute of Chartered Accountants in India is already trained more than 40,000 chartered accountants for AI level batches.